પ્રશ્ન નંબર 1. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? અ. 12 વર્ષ સુધી, બી. 18 વર્ષ સુધી, સી. 25 વર્ષ સુધી, ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. પ્રશ્ન નંબર 2. કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? અ. કાચી કેરી, બી. જમરૂખ, સી. જામફળ, ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. પ્રશ્ન નંબર 3. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? અ. વ્યાહી, બી. ગાય, સી. બકરી, ડી. ઊંટ. સાચો જવાબ છે એ. વ્યાહી. પ્રશ્ન નંબર 4. કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? અ. કેન્સર, બી. ડાયાબિટીસ, સી. મધુમેહ, ડી. પથરી. સાચો જવાબ છે સી. મધુમેહ. પ્રશ્ન નંબર 5. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? અ. કારેલા, બી. મેથી, સી. તુરિયા, ડી. બીટ. સાચો જવાબ છે એ. કરેલા. પ્રશ્ન નંબર 6. ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? અ. દૂધી, બી. કોબી, સી. મરચા, ડી. કાકડી. સાચો જવાબ છે બી. કોબી. પ્રશ્ન નંબર 7. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? અ. હરસમસામાં, બી. બવાસીરમાં, સી. સાંધાના દુખાવામાં, ડી. ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી. સાંધાના દુખાવામાં. પ્રશ્ન નંબર 8. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? અ. સવારે, બી. બપોરે, સી. રાત્રે, ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. પ્રશ્ન નંબર 9. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? અ. કેળાનું જ્યુસ, બી. પપૈયાનું જ્યુસ, સી. સફરજનનું જ્યુસ, ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. પ્રશ્ન નંબર 10. આદુ અને મધ મિક્સ કરીને લેવાથી કઈ બીમારી તરત જ મટી જાય છે? અ. ડાયાબિટીસ, બી. શરદી, સી. કેન્સર, ડી. પથરી. સાચો જવાબ છે બી. શરદી. પ્રશ્ન નંબર 11. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે? અ. શરદી, બી. ઉધરસ, સી. તાવ, ડી. કબજિયાત.
સાચો જવાબ છે બી ઉધરસ. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં.